તમે આખો રસ્તો રોકી લીધો, તમે જવા દો, ટોળું ના થાય, રોડ ને બાનમાં લઈ લીધો છે અને અસંખ્ય લોકો અહીંયા ઉભેલા છે, બધાને બાનમાં લીધા છે આ બેરિકેડ લગાડીને. તમે બધાને રોકી લીધો છે અને ગાડીઓને નથી જવા દેતા અને વ્યક્તિને પણ નથી જવા દેતા. એટલે આ ગેરકાયદેસર કાવતરું છે, તમારું ગેરકાયદેસર કામ છે, આયોજિત કાવતરું છે, ષડયંત્ર છે. અમને કેમ રોકવામાં આવતા છે એ સવાલ છે. જાણી જોઈને બેરિકેડ મૂકીને રોકવાનો પ્રયાસ આમ આદમી પાર્ટીને અને આમ આદમી પાર્ટીના જે કંઈ પણ નેતાઓ છે એમની જે વધતી જતી છે જનપ્રતિનિધિની જે એમની લોકચાહના છે એ રોકવાનો પ્રયત્ન છે આ પોલીસને આગળ કરીને. એટલે સાહેબ અમારે પોલીસ સાથે કોઈ સંઘર્ષમાં નથી ઉતરવું. અમે કાયદાકીય, તમે અમને કાયદા ભણાવો છો, અમે કાયદામાં રહીને જ અમારી કામ કરીએ છીએ, પણ પોલીસ જાતે જયારે અમને કાયદા ભણાવવા આવી રહી ત્યારે પોલીસ જાતે કાયદા ભૂલી રહી છે. એટલે મહેરબાની કરી તમે અમને પરિપત્ર આપી દો એટલે અમે અહીંથી બધા પાછા જતા રહીએ. તમે પરિપત્ર આપી દો, તમે 12 વાગ્યાના 1 વાગ્યાના અહીંયા આગળ અમને બધા કાયદાની વાત કરો છો ને તમે બી લગાડો સાહેબ. અમે તો પાલન કરીએ છે, એ સમજવાની જરૂર છે, પાલન કરવાની તમારે પણ જરૂર છે. તમે બી ભણેલા લાગો છો. પરિવાર કહું છું, તમે થોડું ભેગું કરી સંઘર્ષ અમે કોઈ પોલીસ અને પ્રશાસનને સહકાર નથી આપતા. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તમે બગાડી રહ્યા છો. તમે અમને પેપર બતાવી દો, જાહેરનામું તો જાહેરનામાની અમને અમે 1 વાગ્યાના 12 વાગ્યા એરેસ્ટ મેમો આપ્યા વગર એરેસ્ટ કરી લીધા હતા. હવે તમે અમને બી એરેસ્ટ કરવા માંગો તો અમને બી એરેસ્ટ કરી લો સાહેબ. આગેવાનોને બાનમાં લીધા છે તમે ગેરકાયદેસર રીતે. કોઈનો ફોન આવ્યો ખબર નહીં, કોઈના ફોનથી કર્યું આ તમે, કોઈના ફોનથી કરો છો તમે, કોઈના ફોનથી કરો છો સાહેબ તમે. રોકવા માટેનો તમારા પાસે પેપર હોય તમને બતાવી દો. કોઈના ફોન પર તમે હટાવી દો ને એટલે બતાવી દો. કોઈના ફોન પર ફોન નહીં કરો. આને હટાવી લો, અમને જવા દો. કોઈ નથી કરતું. અમને અમારી ગાડી કોઈ તમે વારંવાર આ ધ્યાન મૂકીને એના જવાબદાર તમે રહેશે. આમાં કઈ પણ થશે, કોઈ બી વ્યક્તિને ટક્કર આવી કે કઈ બી થશે, એની જવાબદારી સંપૂર્ણ પોલીસની રહેશે. આ પોલીસે બેરીકેડ ઉભા કરીને ગાડીઓ રોકી. આ બેરીકેડ અમે ઘરથી લઈને નથી આવ્યા. અમારા વિસ્તારમાં અમને કેદ કર્યા. અમારા વિસ્તાર છે આ 5મી અનુસૂચિનો વિસ્તાર, 244 આદિવાસી પ્રશાસન નિયંત્રણનો વિસ્તાર. એની અંદર અમને પોલીસે ગેરકાયદેસર રીતે કેદ કર્યા છે. આ બેરીકેડ મૂકીને અમને લોકોને બધાને હેરાન કરવામાં આવી રહ્યા છે. આગેવાનોને અહીંથી આગળ નથી જવા દેતા. ગેરકાયદેસર રીતે બાનમાં લીધા છે. ગેરકાયદેસર રીતે કોઈ બી એરેસ્ટ મેમો વગર, કોઈ બી પત્ર વગર, કોઈ બી લેટર વગર આ બધા લોકોને બાનમાં લઈ લીધેલા છે અહીંયા તમે. અને રોડ રોકી રહ્યા છે. એના લીધે આ કાયદોની વ્યવસ્થા તમે બગાડી રહ્યા છો. એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ હટાવી લો એટલે અમેથી નીકળી જઈએ. અમારે ઘરે જવું છે, અહીંથી નીકળી જવું છે, અમારે ઘરે જવું છે, આ હટાવો. અમને રિક્વેસ્ટ કરીએ તમે હટી જાઓ. પહેલા તમે થોડું વિખેરાઈ જાઓ. અમે નીકળીએ. અમારી ગાડી અહીંયા 1 by 1 તમે ઉભી રાખી એટલે અટોડું એટલા લોકો ભેગા થયા. એ તમારી ગાડી છે. એ પૂછો ડ્રાઈવરને શું અમારી ગાડી અહીંથી જાઓ. મારી ગાડી નાની છે એ મને ખબર છે. આ ગાડી અમારી ખબર નથી. અમને જવા દે. પાછળ છે સાહેબ, ચાલતા ચાલતા અહીંયા કેમ બ્લોક કરેલું છે? અહીંયા 1 by 1 પબ્લિક, સામાન્ય પબ્લિક હેરાન થાય છે. આ બેરિકેડ ના લીધે 1 by 1 ત્યાં બેઠા છે.
આ ભાજપના કેસ પહેરી કેસ તમે પહેરી લેવા જિલ્લા જોઈએ. પોલીસે આજે પ્રજાનો તમારી પર ભરોસો હોય એવું કંઈ કામ કરો. પોલીસ પ્રજાની રક્ષક છે. ભાજપના થોડી માનવતા તો રાખો તમે લોકો. ખબર પડે આ કોઈ આતંકવાદી નથી, ભારત દેશના નાગરિકો છે. પછી સાહેબ હવે તો બેરિકેડ ખોલી દો સાહેબ હવે. લોકો ત્રાહીમાં થઈ ગયા છે, હેરાન થઈ ગયા છે. ષડયંત્ર છે. પણ સાહેબ અમે ક્યાં પગાડે છે? તમને બતાવો અમારા માટે આર્ટિકલ 19 થી 21 સ્વતંત્રતાની હરવા ફરવાની બધી રીતે છૂટ આપે છે સાહેબ. તમે જાહેર રસ્તો રોકીને કોઈ વકીલ છું, આપણે એક આગેવાન છે સાહેબ, અમે ક્રિમિનલ નથી. અમે આગેવાન છે, આદિવાસી સમાજના અધિકાર માટે લડીએ છીએ, કોઈ ક્રિમિનલ નથી. બોલવાનો સાહેબ એટલો તો અધિકાર છે. બે નંબરનો ધંધો નથી કરતા સાહેબ. અમે બુટલેગર નથી. આગળ બી બેરિકેડ તમે હટાવી દો સાહેબ. આ ખોટું છે. અમને જવા દો. અમને જવા દો. સંઘર્ષ કરો. આ બધાને ભૂખ લાગી છે ભાઈ, કોઈને ચક્કર આવી ગયા, કઈ નથી જવા દો. નાના બાળકો, નાના છોકરાઓ હેરાન થાય છે. તમે હેરાન કરો છો તમે. પરિપત્ર મંગાવી લો એટલે આપણું ભાઈ શું થાય? હું 12 વાગે પરિપત્ર નહીં આપો. અમે કાયદામાં અમને કાયદાનું પાલન કરતા હોય તો અમે સલામ કરીએ છીએ, પણ કાયદાનું પાલન ક્યાં થાય છે સાહેબ? આજે તમે પબ્લિક નો છો પણ તમે પણ કરો ને. આજે ભારતના સંવિધાન પર થઈને તમે ભાજપના ઇશારે તમે કામ કરી રહ્યા છો. 19 એ લો એન્ડ ઓર્ડર છે. આ બંધારણનું આનંદ છે. અમે બંધારણને ઘોડીને પી ગયા. ભારત દેશના બંધારણ જેવું કઈ છે જ નથી. લોકતંત્રની હત્યા થઈ ગઈ છે. બંધારણને નહીં માનો સાહેબ. ભણેલા ગણેલા લાગો છો પોલીસ સાહેબ એને તમે. માનો. એ જ બંધારણ ભણીને ભાજપ મેન્યુઅલથી કામ કરવાનું બંધ કરી દો. કેસ પેરો ભાઈ, કેસ પેરો. ભાજપનો કેસ કરો, કેસ પેરો ભાઈ, કેસ પેરો. ભાજપનો કેસ કરો, કેસ પેરો ભાઈ, કેસ પેરો. ભાજપનો કેસ કરો. ઓનલાઈનથી ટોપી મૂકી દો, ખેસ પહેરી લો હવે. તમારી પાસે રજૂઆત કરી શકો છો. કાગળ બતાવી. ભાઈ બોલે. અમે અહીં ઉભા છે, અમે નહીં ક્લિયર કરો રસ્તો, બિલકુલ નહીં ચાલે આમ. તમે ગાડી ચડાવો રોડ પર. ગાડી નથી ચલાવી. ગાડી ક્લિયર કરો, રસ્તો ક્લિયર કરો, ચલો. નહીં ચાલે. ગોળી મારતો અમને, ગોળી મારતો સાહેબ. તમે અમને મારી નાખો અમને. તમારું નામ લઈને આત્મહત્યા કરી લઈશું અમે. આવી રીતે ખોટી રીતે ધામધમકી આપશો તો અમે હજુ અમારા વિસ્તારમાંથી કોઈને આહવાનગી નથી કર્યું. એક જ વાર જો આહવાન કરીશું ને આખો રસ્તો ખોટું સંઘર્ષ નહીં કરતા. અમે બી શાંતિથી સમાજ છીએ, અમે બી શાંતિથી જ તમને કહીએ છીએ. અમે જો અમારા વિસ્તારમાંથી આહવાન કરીશું જાણી જોઈને ગાડીની સામે ઉભા ગાડી ચલાવે જાણી જોઈને કરે. નાટક કરતા તમને આયોજિત કાવતરું. નાટક જ કરે. આયોજિત કાવતરું. લોકોને ફસાવવા માટે, આગેવાનોને ફસાવવા માટે જાણી જોઈને ગાડીની વચ્ચે આટલા બધા બેરિકેડ મૂકી તમને કોઈ ચડાવો, પોલીસ કે ગાંડા છે કે કોઈ ચડાવે, કોઈ મારે કે પોલીસ કે અમે ગેરકાયદેસર રીતે અટકાવવાનો સીન સપાટા ક્રિએટ કરો છો. સારું પ્લાનિંગ તો સારું કરો. ભાજપ વાળા પાસે કઈ શીખો.
અભણ છે બાજુ વાળા એટલે 2 નંબરનું પોલીસ કર્મી આદિવાસી હશે તમે લોકો બીજું કામ કરો ના પણ જવા દો ને તમે લડતા પણ આવડે છે મરતા પણ આવડે છે. મંત્રીઓ અભણ છે પણ તમે તો ભણેલા છો ને ભાઈ ત્યાં બંધ કરજો ઘડીકમાં આર્મીઓ ના આગળ કરે, ઘડીકમાં પોલીસો ના આગળ કરે, ઘડીકમાં SRP ના આગળ કરે. લડવાનું બે કલાકથી મેં કહ્યું ભાજપના કાર્યકર્તા છું એમએલએ સાથે વાત કરાવું છું. મેં તમને કીધું કે મારી ગાડી ખાલી જવા દો. કોઈ ઇમરજન્સી સિવાય કોઈ ગાડી નથી ગઈ બરાબર. એટલે બાજુ વાળાને જવા દેવાનું કે હાલા ભાઈ ભાજપવાળાને એટલે જવા દેવાને એવું